નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન, તેમાં એકમ છે 14મું સંસાધનોનું જતન અને સંરક્ષણ। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા, જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું છે તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તેમજ ધોરણ 7ના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટ લિંક આપેલી છે, તેના ઉપરથી દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવી શકશો। અહીંયા પ્રશ્ન પહેલો છે કે ભાઈ નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેમનો અક્ષર જે છે ખાનામાં લખવાનો છો। તેમાં પહેલું છે તમારા ઘરમાં વપરાતો ગેસ કેવા પ્રકારનું સંસાધન છે, તો અનવીનીકરણીય એટલે કે બી આવશે। બીજું છે આપણે જે પાણી પીએ છીએ તે મીઠા પાણીનું પ્રમાણ પૃથ્વી પર કેટલા ટકા જેટલું છે, તો 3% જેટલું। તો ત્રીજું છે નીચેનામાંથી ક્યાં સંસાધનો ખૂટી જવાનો ભય ઊભો થયો છે, તો કે તમામ એટલે કે ખનિજ તેલ, કુદરતી ગેસ અને કોલસો એટલે તમામ આવશે, એટલે કે ડી આવશે। ચોથું છે નીચેનામાંથી કયું પ્રાણી ભારતનું વિશિષ્ટ પ્રાણી છે, તો એક શીંગી ગેંડો, જેને એક શીંગડું હોય છે તે ગેંડો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 5 નંબરે આવે છે નીચેનામાંથી કયું વન્યજીવ લુપ્ત થવાની આરે છે, તો તમામ આવશે, એટલે કે ઘડિયાળ, ઘોરાડ અને ગંગેઈ ડોલ્ફિન। 6 નંબરની અંદર કયું વિશિષ્ટ પ્રાણી લદ્દાખમાં જોવા મળે છે, તો કે માર્મોટ। 7 નંબરે છે ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે, તે કચ્છમાં જોવા મળે છે, તો સુરખાબ આવશે। ત્યાર પછી છે સંસાધનોના સંદર્ભમાં નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે, તો 1, 3 અને 4 આવશે। ICAR પ્રમાણે જમીનને કેટલા પ્રમાણમાં વહેંચવામાં આવી છે પ્રકારમાં, તો કે 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 10 નંબર છે તેની અંદર જવાબ આવશે 1, 2, 3 અને 4। જ્યારે 11માં હેમિસ લદ્દાખમાં શા માટે પ્રસિદ્ધ છે, તો બૌદ્ધ મઠ તરીકે। અને 12મું સહારાના રણની આબોહવા કેવી છે, તો વિષમ અને આબોહવા છે, વિષમ આબોહવા છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો, તો તેમાં પહેલું છે સંસાધનોને સામાન્ય રીતે એટલે કે 2 વિભાગોમાં વહેંચવામાં આવે છે। બીજું છે ખડકોના ટુકડા કાંકરા રજને અજૈવિક દ્રવ્ય કહે છે। ત્રીજું છે વર્તમાન સમયને અણુયુગ કહે છે। ચોથું છે રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિ ભાગમાં 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ। 5 નંબરનું વન્યજીવ સંરક્ષણ માટે રાજ્યોમાં સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના થયેલ છે। છઠ્ઠું છે લદ્દાખમાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1A પસાર થાય છે। 7 નંબરનું કચ્છનો મુખ્ય ખેતી પાક બાજરી છે। ત્યાર પછી છે પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો। તો વિદ્યાર્થી મિત્રો સંસાધન એટલે શું, સંસાધનોના પ્રકાર કેટલા છે અને ક્યાં ક્યાં, તો આ બધા પ્રશ્નોને આપણે કોમ્પ્યુટરાઇઝ જોવાના છે। જે આ પ્રશ્નો છે કુલ 12 પ્રશ્નો છે, તો 12ને આપણે કોમ્પ્યુટરાઇઝ જોઈએ। સંસાધન એટલે શું, તો તેમાં પૃથ્વી પરના મળતા હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજો જોવા માનવીને ઉપયોગમાં આવતા કુદરતી તત્વોને પદાર્થને સંસાધન કહે છે। સંસાધન મર્યાદિત છે, તેથી તેમનો ઉપયોગ કરવા માટે આપણે અનેકવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ। બીજું છે સંસાધનોના પ્રકાર કેટલા છે અને ક્યાં ક્યાં, તો તેમાં 6 પ્રકાર છે, અને એમાં ભૂમિ સંસાધન, જળ, ખનિજ, કૃષિ, વન અને પ્રાણી આવશે। ત્યાર પછી ત્રીજો છે પૃષ્ઠીય જળમાં શાનો સમાવેશ થાય છે, તો તેમાં નદીઓ, સરોવરો, તળાવો, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે। ચોથું છે પાણીના ઉપયોગો જણાવો, તો પાણીના ઉપયોગો જળ એ જ જીવન છે, અને
તે માનવ જીવનની પ્રાથમિક જરૂરિયાત છે. તે માનવીની રોજિંદી પ્રવૃત્તિ, ઉદ્યોગો, ખેતી વગેરે માટે ખૂબ ઉપયોગી સ્ત્રોત છે. 5 નંબરે આવે છે વિદ્યાર્થી મિત્રો, જમીન ધોવાણ અટકાવવા શું કરવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું જોઈએ. ઢોળાવવાળી જમીનોમાં સમોરેખી પગથિયાથી તરાહની વાવેતર. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું. જ્યાં પાણીમાં વહેણમાં ખાડા પડ્યા હોય ત્યાં ખાડાબંધો બાંધવા, આડબંધો બાંધવા, પાણીનો વેગ ધીમો પાડવા, ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી જોઈએ. 6 નંબરનો પ્રશ્ન, પુનઃ ઉપયોગ ન લઈ શકાય તેવા ખનિજોના નામ જણાવો. તો તેમાં આવશે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ખનિજ ગેસ વગેરે પુનઃ ઉપયોગમાં થઈ શકતો નથી. 7 નંબરે, કયા વૃક્ષના લાકડા ઇમારતી લાકડા તરીકે ગણાય છે? તો તેમાં સાગ, શાલ, શીશમ જેવા લાકડાઓનો ઉપયોગ ઇમારતી લાકડા તરીકે થાય છે. તેમાંથી ઘરનું ફર્નિચર બને છે. 8 નંબરે, વન સંરક્ષણ બાબતે તમે શાળામાં કયા કયા કાર્યક્રમોનું મહત્ત્વ આપશો? તો તેમાં વૃક્ષારોપણ એટલે કે વૃક્ષોનું વાવવું, એમનું જતન કરવું અને સંરક્ષણ કરીશું. આ રીતે કાર્યક્રમો કરીશું. ત્યાર પછી 9 નંબરે છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? તો તેમાં મૃગ, જંગલી બકરી, હિમદીપડા, લાલ લોમડી, માર્મોટ એટલે કે મોટી ખિસકોલી, ગેરુઆ રંગનું રીંછ, હિમાલયન તાહર વગેરે પ્રાણીઓ જોવા મળે છે. 10 નંબરે, ગુજરાતના યાયાવર પક્ષી કયા કયા સ્થળે જોવા મળે છે? તો તેમાં નળ સરોવર યાયાવર પક્ષીઓ જોવા મળે છે. 11 નંબરે, ખજૂરના વૃક્ષથી ઘેરાયેલા દ્વીપ જોવા હોય તો આપણે ક્યાં જવું પડે? તો દ્વીપ જોવા સહારાના રણમાં જવું જોઈએ. 12 નંબરે, લદ્દાખની મહિલાઓ ક્યાં ક્યાં કામ કરે છે? તો લદ્દાખની મહિલાઓ ઘરકામ, ખેતીકામ, દુકાન ચલાવવી, ગરમ કપડાં વણવા જેવા વ્યવસાયો કરે છે. ત્યાર પછી પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ જે પ્રશ્નો 4 આપેલા છે 3, તો 3 કોમ્પ્યુટરાઇઝ જોવાના છે આપણે. તો કે ભાઈ વન સંરક્ષણના ઉપાયો ક્યાં ક્યાં છે? તો જવાબ છે પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોને પર્યાવરણનું શિક્ષણ આપવું, શાળાઓમાં પર્યાવરણલક્ષી સ્પર્ધાઓ તેમજ પ્રવૃત્તિનું આયોજન કરવું, જંગલ ખાતાના કાર્યક્રમને ગુણવત્તાસભર બનાવવું અને શાળામાં ઇકો ક્લબની સ્થાપના કરવી. બીજું છે નાના તિબેટના લોકજીવન વિશે લખો. તો નાના તિબેટના લોકોમાં મહિલાઓ ઘરકામ, ખેતીકામ સાથે નાના મોટા વ્યવસાયો જેવા કે દુકાન કરવી, ગરમ કપડાં વણવા વગેરે કામ કરે છે. ત્યાર પછી છે ત્રીજું, બન્ની વિસ્તાર વિશે લખો. તો બન્ની વિસ્તાર છે તો એમાં બન્ની વિસ્તાર કચ્છના રણમાં આવેલ છે. અહીં વિવિધ પ્રકારના ઘાસ અને કાંટાળા ઝાખરાઓ જોવા મળે છે. કચ્છના રણને આગળ વધતું અટકાવવા ગાંડા બાવળના વૃક્ષો વાવવામાં આવ્યા છે. ત્યાર પછી પ્રશ્ન 5, અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો દેશના ઘણા ભાગોમાં જળ સંકટ વધતું જાય છે. કારણો આપવાના છે. તો આ 3 કારણોને પણ આપણે જોઈ લઈએ. દેશના ઘણા ભાગો જળ સંકટ વધતું જાય છે. તો જવાબ છે વધતી જતી વસ્તી કારણે અનાજની વધતી માંગ, રોકડિયા પાકનું વાવેતર વધતું જતું, શહેરીકરણ તેમજ બધા જ પ્રકારની ગંદકીની સફાઈ માટે પાણીથી વધતી જતી જરૂરિયાતને લીધે ભારતમાં પાણીની અછત વધતી જાય છે. કચ્છની આબોહવા ગરમ અને સૂકી છે. કારણ કે કચ્છનું રણ ખંડીય સાંજલી ઊંચવાને લીધે બન્યું હોય તેવું જાણવા મળે છે. આ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ રણનો એક ભાગ છે અને રાજસ્થાનના થારના રણનો એક ભાગ છે. અહીંથી હવા ગરમ અને સૂકી હોય છે. 3 નંબરે, જંગલો ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે. તો જવાબ છે માનવ જીવનની જમીન મેળવવાની ભૂખ, ઉદ્યોગો માટે કાચો માલ, ઇમારતી લાકડા મેળવવા, શહેરીકરણ વગેરે કારણોસર આજે ભારતના જંગલો ખૂબ ઝડપથી ઘટી રહ્યા છે, એટલે કે જંગલો કપાઈ રહ્યા છે. ત્યાર પછી ટૂંક નોંધ છે ભારતનું વન્યજીવન, લદ્દાખનું રણ અને સહારાનું પ્રાણી જગત. તો આને પણ આપણે કોમ્પ્યુટરાઇઝ જોઈએ. ભારતનું વન્યજીવન. જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાશ્મીરી મૃગ અને જંગલી બકરીઓ જોવા મળે છે. ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ, અસમ વગેરે રાજ્યોમાં હાથી જોવા મળે છે. કચ્છના નાના રણ તેમજ તેમની નજીકના ક્ષેત્રોમાં ઘુડખર જોવા મળે છે. દુનિયામાં અનેક
એકમાત્ર ભારત દેશમાં સિંહ, દીપડો અને વાઘ આ ત્રણેય પ્રાણીઓ જોવા મળે છે. સિંહ ગુજરાતના ગીર જંગલોમાં વસે છે. દીપડો ભારતના ઘણા રાજ્યોમાં જોવા મળે છે અને હિમાલયના શીત વનોમાં લાલ પાંડા જોવા મળે છે. ત્યાર પછી છે લદ્દાખનું રણ. તો જવાબ છે ભારતની ઉત્તરે લદ્દાખનો કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે. તે ભારતનું ઠંડુ રણ છે. લદ્દાખની ઉત્તરે કારાકોરમ અને દક્ષિણે જાસ્કર પર્વતો આવેલા છે. સિંધુ આ ક્ષેત્રની મુખ્ય નદી છે. ઉનાળામાં લદ્દાખનું તાપમાન દિવસે 0 સેલ્સિયસ ઉપર અને રાત્રે 30 સેલ્સિયસથી પણ નીચે ઉતરી જાય છે. અહીં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું છે. સહારાનું પ્રાણી જગત. સહારાના રણનું મુખ્ય પ્રાણી ઊંટ છે. તે રણનું વાહન કહેવાય છે. રણદ્વીપોમાં ઘેટા, બકરા, ઘોડા, ખચ્ચર, ગધેડા વગેરે પ્રાણીઓ ઉછેરવામાં આવે છે. આ ઉપરાંત રણ પ્રદેશમાં શિયાળ, ઝરખ, વીંછી, કાંચીડા, સાપ, ગરોળી, ઘો વગેરે જોવા મળે છે. ત્યાર પછી છે પ્રશ્ન 7. ભારતના નકશામાં નીચેની બાબતો દર્શાવો. કચ્છનું રણ, લદ્દાખ, સિંધુ નદી, જમ્મુ કાશ્મીર, એક સિંગી ગેંડાનું રહેઠાણ સ્થળ, નર સરોવર અને બન્ની વિસ્તાર. તો અહીંયા સિંધુ નદી, જમ્મુ કાશ્મીર, એક સિંગી ગેંડો, કચ્છનું રણ, બન્ની વિસ્તાર, નળ સરોવર આ બધી જ બાબતો અહીંયા દર્શાવવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો તમે પણ દર્શાવેલી જ હશે, ચેક કરી લેજો. ત્યાર પછી પ્રશ્ન 8. માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. સહારાનું રણ તો તેમાં જોવા મળતા પ્રાણી પક્ષીઓ તો ઘેટા, બકરા અને ઊંટ. લદ્દાખમાં દેવચકલી, ગેરુવા રંગનું રીંછ અને ઘેટા અને યાક. જ્યારે કચ્છનું રણ છે ઘુડખર, નીલગાય, સોનેરી શિયાળ અને ઝરખ. ત્યાર પછી આ પ્રવૃત્તિઓ જાતે કરવાની છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે આગળના એકમની અંદર. આવજો.